માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આમ દેખો અમે જમે છે તો પહેલા આપણે કાનાને ખવડાવીએ. તો ફ્રેન્ડ્સ હું વાડકી લઈને આવું. તો આમ દેખો વાડકી લઈને આવી ગઈ છું. કાનાનું ખાવાનું કાઢીએ. તો આમ દેખો હવે શાક કાઢું છું. આજે આપણે બટાકાનું શાક બનાવ્યું છે. આમ દેખો આપણે શાક અને રોટલી લઈ લીધી છે. હવે આપણે પાણી લઈ લઈએ. આમ દેખો મેં પાણી લઈ લીધું છે. હવે કાનાને આપણે ખવડાવી દઈએ. આ સવારમાં નવડાવ્યા હતા ને તારે પાણી મૂકી તું. હવે બીજી વખત મૂકી દેવાનું. તો ફ્રેન્ડ્સ તમે કાનાને નવડાવી દીધા છે, પણ આ એમની ગાદી છે ને અત્યારે આમ સાઈડમાં મૂકી દઉં. આપણે જેના છોકરાઓને ખવડાવીએ ને આટલા આટલા કોણ એવી રીતે જ ખવડાવવાનું. તમે કાનાને નવડાવી દીધા છે અને નવા કપડા પહેરાયા છે. કેટલા મસ્ત લાગે છે. આ લક્ષ્મી માતા છે દેખો. તો આપણે ખવડાવીને મળીએ. તો આમ દેખો હવે હું પાણી પીવડાવી દઉં કાનાને. આમ મોતીનો હાર મેં બનાવ્યો હતો. માળા હારે કહેવાય અને માળે. તો એમના માટે ઝીણી પાલી લાવવાની છે. તો આમ દેખો મેં કાનાની તિજોરી બનાવી છે. હું દેખાડું. તો આમ દેખો આ વજન થઈ ગયો છે ને ઉપર, એટલે ઘડીએ ઘડીએ પડી જાય છે. આપણે છે ને કપડા સરખી રીતે મૂકી દઈએ. આમ દેખો આ હાર છે. બે છે. આમ દેખો એક આઈડિયો ત્રણ છે. આ મોટો છે ને કાનાને નથી થઈ રહેતો. તો હવે દેખો મેં મારા કાનાને ખવડાવ્યું ને એ હું ખાઈ લઈશ, કેમ કે એઠું ના મુકાય. કાનાનું આપણે ખાઈ લેવાનું. કાનાનું ખાવાનું તો મસ્ત લાગે માખણ જેવું. આમ દેખો. તો ચાલો આમ દેખો. તો હવે આપણે ખાઈ લઈએ. પહેલા તો હું પાણી પી લઈશ. તો આમ દેખો બટાકાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે. તો આપણે ખાઈ લઈએ. તો હવે હું દીદીને બૂમ પાડું છું. દીદી આવે એવું કે છે. મસ્ત બનાવ્યું છે મારી મમ્મીએ. તમારે નથી ખાવાનું? ના. કેમ મિત્રો, કેમ છો? મજામાં? હું છું રિયલ. કેમ નથી ખાવાનું? હજુ તો હું માથું રાઉં છું. સારું. મને નથી આવડતું હજુ આવું માથું ઓળાવતા. મારી દીદીને આવડે. તો ફ્રેન્ડ્સ આમ દેખો છાસ વાળા રોટલા બનાવ્યા છે મારી મમ્મીએ. રોટલા સવારે આપણે ખાઈ લેવાના એટલે બગડે નહીં. મસ્ત આપણે બે ખાઈશું.
રોટલા ખાઈશું અને શાક રોટલી એ ખાઈશું. તો દીદી છે ને કાલે જાનવીની બર્થડે હતી ફ્રેન્ડ્સ. માહી આવી હતી ને કાલે આવી હતી મેં દેખાડ્યો હતો. તો ફ્રેન્ડ્સ પપ્પાને અને મોટા ભાઈને છાસ વાળા રોટલા ખાવા હતા એટલે મોટા ભાઈ છે ને નોકરી જાય છે ને એટલે નાસ્તો કરીને ગયા હતા. કેમ કે છે ને નોકરીએ કોઈ બી ટાઈમે ખાવાનું હોય એટલે ભૂખ લાગી 1-2 વાગે ખાવાનું હોય અને મારા મોટા ભાઈ 5 વાગે આવે. 5 વાગે ના કે 3 વાગે આવી જાય. અરે એવું નહીં 6:30 આવે છે. હું ભૂલી ગઈ. 5 વાગે તો આ ગુજરાતી નિશાળ છે ને એથી બધા છૂટે છે એટલે મને યાદ આવી ગયું. કેમ કે મારા કાકાની છોકરી છે ને ગુજરાતીમાં ભણે છે એટલે તો હું કહું છું બહુ મસ્ત લાગે છે છાસ વાળા રોટલા તે અને બટાકાનું શાક. તો આજના માટે આટલું. જય માતાજી.